ઝડપી વૃદ્ધિ અને વધુ આવક આપતું વૃક્ષ નીલગિરી. નીલગિરી એ સૌથી વધુ પ્રમાણમાં ઉછેરાતું વૃક્ષ છે. નીલગિરીની ઘણી જાતો છે, જેમાં ભારતમાં યુકેલિપ્ટસ ટેરેટિકોર્નિસ, યુકેલિપ્ટસ ગ્રાન્ડિસ, યુકેલિપ્ટસ હાઇબ્રિડ મુખ્ય છે. ગુજરાતના લગભગ દરેક વિસ્તારમાં નીલગિરીનું વાવેતર થાય છે. દક્ષિણ ગુજરાતના સુરત, વ્યારા અને સોનગઢ જેવા વિસ્તારોમાં ઘણા વર્ષોથી ખેડૂતો તેનું વાવેતર કરે છે. નીલગિરીનો ઉપયોગ કાગળ બનાવવા, બળતણ તરીકે, ઇમારતી લાકડા તરીકે, પ્લાયવુડ બનાવવામાં, પેકિંગ બોક્સ બનાવવા, ટ્રાન્સમિશન પોલ, બાંધકામના સાધનો, વાડના થાંભલા તેમજ પવન અવરોધક તરીકે થાય છે. નીલગિરીના પાંદડામાંથી મેળવાતું નીલગિરી તેલ ઔષધીય, સુગંધિત અને કીટનાશક ઉત્પાદનોમાં ઉપયોગી છે. તેના ફૂલો મધમાખી પાલન માટે પણ ઉપયોગી હોવાથી ખેડૂતોને વધારાની આવક મળે છે. હવામાન. નીલગિરીને 20 ડિગ્રી સેન્ટીગ્રેડથી 42 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું સરેરાશ તાપમાન વધુ અનુકૂળ આવે છે. ઠંડા વાતાવરણમાં નીલગિરીનો વિકાસ ઓછો થાય છે. 80 સેન્ટીમીટરથી 200 સેન્ટીમીટર સુધીનો સરેરાશ વરસાદ નીલગિરીના સારા વિકાસ માટે અનુકૂળ છે. જમીન. કાળી અને ગોરાળુ જમીનમાં નીલગિરી ખૂબ જ સારી રીતે થાય છે. આ ઉપરાંત તે ખાર વિનાની હલકી જમીનમાં પણ થઈ શકે છે, પરંતુ તેની વૃદ્ધિમાં તફાવત હોય છે. ક્ષારીય, પથ્થરવાળી તેમજ 8.5 થી વધુ પીએચ વાળી જમીન માફક આવતી નથી. પહેલાં અમે શરૂઆતમાં ખેતી કરતા હતા, મકાઈ, બાજરી કરતા હતા, ત્યાર પછી તમાકુ પણ કરતા હતા. હવે તમાકુમાં જે ઉત્પાદન થતું ત્યારે વેપારીઓ ભાવમાં આનાકાની કરે, પૈસામાં રકઝક થાય. પાછળ જ્યારે લેવા જઈએ ત્યારે કહે કે ભાઈ આટલું દળ વધ્યો, આટલું ડોખરું વધ્યું, એમ કહીને આડેધડ અમને પૈસા કાપી લેતા હતા. એમાંથી અમે નિરાશ થયા. ત્યાર પછી અમે આ ફોરેસ્ટ મારફત નીલગિરીનું વાવેતર ચાલુ કર્યું. રોપ ઉછેર. નીલગિરીના રોપાનું વર્ધન બીજ અને વાનસ્પતિક પ્રજનન દ્વારા તૈયાર ક્લોનલ રોપાઓથી કરવામાં આવે છે. વધુ સારા પરિણામ મેળવવા માટે ખેડૂતો ક્લોનલ રોપાઓની પસંદગી કરે છે. નીલગિરીના ક્લોનલ રોપાઓ નજીકના સામાજિક વનીકરણ વિભાગના રોપ ઉછેર કેન્દ્રનો સંપર્ક કરવાથી મળી શકે છે. નીલગિરીમાં બીજથી ઉગાડેલા છોડની સરખામણીએ ક્લોનલ રોપાના ઘણા લાભો છે. ક્લોનલ રોપા એક જ જાતીય ગુણધર્મ ધરાવતા હોવાથી ખેતરમાં તમામ રોપાની ઊંચાઈ અને જાડાઈ સમાન રહે છે. ક્લોનલ નીલગિરીથી બીજથી ઉગાડેલા રોપાની તુલનામાં 20 થી 40% જેટલું વધુ લાકડાનું ઉત્પાદન મળે છે. ક્લોનલ રોપા ઝડપથી વિકસે છે, જેના કારણે ઓછા સમયમાં કાપણી શક્ય બને છે. લાકડું સીધું, મજબૂત અને ઉદ્યોગો માટે વધુ યોગ્ય હોય છે. પસંદગી કરેલા ક્લોનલ રોપા રોગો અને જીવાતો સામે વધુ સહનશીલ હોય છે, જેના કારણે નુકસાન ઓછું થાય છે. ક્લોનલ રોપાઓ તૈયાર કરવા માટે હાઈટેક નર્સરીની જરૂર પડે છે. નેટ હાઉસમાં તૈયાર કરેલા નીલગિરીના ક્લોનલ રોપાઓ માતૃ છોડ જેવા જ લક્ષણો ધરાવતા હોય છે અને ઝડપથી અને એક સાથે વિકાસ પામે છે. ભારત સરકારના વન અને પર્યાવરણ વિભાગના સંસ્થાન IFGTB કોઇમ્બતુર દ્વારા નીલગિરીના વિવિધ ક્લોન વિકસાવવામાં આવ્યા છે. તે ઉપરાંત ગુજરાત રાજ્યના વન વિભાગની નર્સરીમાં અત્રેના હવામાનને અનુકૂળ હોય તેવા ક્લોન તૈયાર કરવામાં આવે છે. જમીનની તૈયારી અને રોપણી. રોપણી પહેલા જમીનની આડી અને ઊભી ખેડ કરવી. સામાન્ય રીતે ચોમાસાની શરૂઆતમાં અથવા પાણીની સગવડ હોય તો જૂનના પ્રથમ અઠવાડિયામાં સીધી રોપણી કરી શકાય છે. ખેડ કર્યા બાદ જ્યાં રોપા રોપવાના હોય ત્યાં 30 સેન્ટીમીટર બાય 30 સેન્ટીમીટર બાય 30 સેન્ટીમીટરના ખાડા કરી રોપણી સમયે 1 કિલોગ્રામ છાણિયું ખાતર અને 10 ગ્રામ DAP સાથે 10 ગ્રામ ઉધઈનાશક દવા ખાડા દીઠ આપવી. રોપણી કર્યા પછી છોડને પાણી આપવું ખૂબ જ જરૂરી છે. નીલગિરીના રોપાને તેના ઉપયોગના આધારે જુદા જુદા અંતરે રોપણી કરવામાં આવે છે. 1. સામાન્ય રીતે નીલગિરીને 2 બાય 2 મીટર 2500 રોપા પ્રતિ હેક્ટર. 2. પલ્પ માટે 2 મીટર બાય 1 મીટર 5000 રોપા પ્રતિ હેક્ટર. 3. થાંભલા માટે 3 મીટર બાય 1 મીટર 3333 રોપા પ્રતિ હેક્ટર. 4. ઇમારતી લાકડા માટે 3 મીટર બાય 3 મીટર 1111 રોપા પ્રતિ હેક્ટર. વન વિભાગ મારફત સામાજિક વનીકરણ યોજના અંતર્ગત સહાય મળવાપાત્ર છે. તેનો લાભ મેળવવા માટે જે તે જિલ્લાના વન વિભાગની કચેરીનો સંપર્ક કરવાનો થાય છે.
જો કોઈ સંજોગોમાં રોપો મરણ પામે તો યોગ્ય માપના ખાડા કરી તેમાં છાણિયું કે સેન્દ્રિય ખાતર આપી બીજો રોપો વાવવો. આંતરપાક 3 મીટર બાય 1 મીટરના અંતરે વાવેલ નીલગિરીમાં શરૂઆતના વર્ષોમાં શાકભાજી, ઘાસચારા, આદુ અને હળદર જેવા આંતરપાકો લઈ શકાય છે. મારી પાસે ઓલરેડી 50 વીઘા જમીન છે. અત્યારે મેં 30 વીઘા નીલગિરીનું વાવેતર કરેલું છે. આગળ પાણીનો અને આ ભૂંડનો ત્રાસથી કોઈ ખેતી થતી નથી, તો મને આમાં સારું એવું બેનિફિટ મળી રહે છે. જ્યારે આપણે નીલગિરીનું વાવેતર કરીએ એ ટાઈમે એક વર્ષમાં મને અંદર જે પાક કરીએ ને તેમાં એક વર્ષ થઈ શકે છે પાક, તો મને એમાંથી બી ઘણો ફાયદો થાય છે. પિયત વ્યવસ્થા. પિયત આપતા પહેલા તેમજ સમયાંતરે નિંદામણ કરતા રહેવું જરૂરી છે. શરૂઆતના વર્ષોમાં આંતરપાક લેતા પાકને આપેલ પિયત પણ નીલગિરીને મળી જાય છે. આંતરપાક લેવામાં આવતો ન હોય તો જમીનના પ્રકાર મુજબ ઉનાળામાં 20 થી 30 દિવસના અંતરે પાણી આપવું જોઈએ. કેટલીક વાર પ્રથમ વર્ષમાં નવેમ્બર અને માર્ચ એમ 2 વખત પાણી આપવામાં આવે છે. બીજા વર્ષમાં નવેમ્બર-ડિસેમ્બરથી દર મહિને વરસાદ ન પડે ત્યાં સુધી પાણી આપવાથી સારો વિકાસ થાય છે. ત્રીજા વર્ષમાં અને ત્યાર પછી 2 થી 3 મહિનાના અંતરે પાણી આપવામાં આવે છે. ઓછા પાણીએ પણ છોડ વધે છે, પરંતુ તેના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. રોગ જીવાત નિયંત્રણ. સામાન્ય રીતે નીલગિરીમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ ખૂબ જ ઓછો જોવા મળે છે, પરંતુ નીલગિરીમાં ઉધઈ દ્વારા નુકસાન થાય છે. આથી ઉધઈથી રક્ષણ મેળવવા માટે 20 મિલીલીટર ક્લોરપાયરીફોસ 10 લીટર પાણીમાં નાખી છોડ દીઠ 250 મિલીલીટર દવા જમીનમાં આપવી. પહેલાં આમાં દિવેલા કર્યા હતા સાહેબ, પણ દિવેલા ભૂંડોના લીધે કશું રવા નહીં દેતા, એટલે પછી હું થાકી ગયો હતો, કંટાળી ગયો હતો, તો આમાં નીલગિરી કરી છે. જમીન ગોરાટું જમીન છે ને એના માટે ઉધઈ જલ્દી આવે છે, એટલે આપણે પાણી મૂકીએ ત્યારે ઉધઈની દવા મૂકવી પડે, એટલે છોડ આપણા બચી રહે. કાપણી. નીલગિરી સામાન્ય રીતે 4 થી 6 વર્ષમાં કાપણી યોગ્ય બની જાય છે. અનેક ઉદ્યોગો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા તેની ખરીદી કરે છે. નીલગિરીના બધા જ વૃક્ષોને ઓગસ્ટથી સપ્ટેમ્બર માસ દરમિયાન એક સાથે જમીનથી 15 સેન્ટીમીટર ઉપરથી કાપવામાં આવે છે. ટેકા માટે પ્રથમ કાપણી 3 વર્ષે, પલ્પવુડ માટે પ્રથમ કાપણી 3 થી 4 વર્ષે અને પ્લાયવુડ માટે પ્રથમ કાપણી 5 થી 6 વર્ષે કરવી. મુખ્ય પાકની કાપણી કર્યા પછી નવા પીલા ફૂટતા હોય છે અને છોડ ફરી વિકાસ પામે છે. આથી ખેડૂતો કોપીસ ક્રોપ થકી નીલગિરીની ફરી 2 થી 3 વાર કાપણી કરી શકે છે. આ નીલગિરી અમે 2021માં રોપી હતી. 23માં 3 વર્ષ પૂરા થયા, ત્યાર પછી અમે વેચાઈ દીધી. 8મા મહિનામાં વેચી હતી આ 2025માં, અને 3 વર્ષ સુધી એમને ફોરેસ્ટવાળાની સબસિડી મળી. 3 વર્ષ બાદ વેચી, અને આ વેચીને પછી આ પીલા થયા છે. પીલા લગભગ 3 મહિના થયા. 8મા મહિનામાં વેચી હતી. 3 મહિનાનો પીલો તારા આટલો થયો છે, અને આ પીલાની માવજત કરીએ તો આ પીલા ફરી કટિંગ ભાઈ 2-2.5 વર્ષમાં તૈયાર થઈ જાય. સારી માવજત કરવામાં આવે તો 2 મીટર બાય 2 મીટરના અંતરે નીલગિરીનું વાવેતર કરેલ હોય તો વૃક્ષ દીઠ ઓછામાં ઓછું 150 કિલોગ્રામ લાકડું મેળવી શકાય છે, એટલે કે હેક્ટર દીઠ 250 ટન જેટલું લાકડું મળે છે. આ પાકની અંદર એક અમારે એવો ફાયદો છે કે એક વખત એ કર્યા પછી 3 વર્ષે પહેલું કટિંગ આવે છે, બીજા 3 વર્ષે બીજું આવે છે, ત્રીજા 3 વર્ષે ત્રીજું કટિંગ આવે છે. એટલે અમને સારું એવું ઉત્પાદન મળે છે અને સારું એવું એનું વળતર પણ મળે છે. અને આ નીલગિરીનું અમારું જે કટિંગ છે એ અહીંયા મરીનો કંપની છે, સાવલી તાલુકાની અંદર ગ્રીન પ્લાય છે, તો એ નજીકના સંપર્કમાં છે, જેથી કરીને એનું વળતર પણ સારું મળે છે. એટલે અમે આની તરફ વળ્યા છે. બિનપિયત પરિસ્થિતિમાં 8 થી 10 વર્ષ જૂના વાવેતરમાંથી લગભગ 140 થી 200 ટન જેટલું હેક્ટર દીઠ બળતણ માટેનું લાકડું મેળવી શકાય છે. નીલગિરીની ખેતી ખેડૂતોને ટૂંકા ગાળામાં વધુ બાયોમાસ અને લાંબા ગાળામાં સ્થિર આવક આપતી ખેતી છે.
2014થી 3 વર્ષના ગેપમાં એક કટિંગ કર્યું, પછી બીજા 3 વર્ષ પછી એ ગેપમાં ફરી કટિંગ કર્યું અને ફરી ત્રીજી વાર કટિંગ કર્યું. 20 વીઘા નીલગિરી કટિંગ કર્યું. તે ઘડીના ભાવ હતા નીલગિરીના જલવના 30 રૂપિયા અને સાઇઝના 60 રૂપિયા. તે ઘડી મને 20 લાખની નીલગિરી થઈ હતી મારી, અને અત્યારે મારી ચોથી કટિંગનું ફસલ શરૂ થઈ ગઈ છે. હવે મારે સાહેબ આ કન્ટિન્યુઅસ મારે 30 વીઘા એક સાથે થઈ ગઈ છે, તો મારે મિનિમમ 30 લાખ રૂપિયા કંઈ નહીં ગયા સાહેબ. ઓછા જોખમ, ઝડપી વિકાસ અને બજારમાં સતત માંગને કારણે નીલગિરીની ખેતી ખેડૂતો માટે આર્થિક રીતે લાભદાયક અને ટકાઉ સાબિત થાય છે. આથી ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા નીલગિરીની ખેતી કરે તો વધુ ફાયદો મેળવી શકાય છે.